हेलो विद्यार्थी मित्रों, सरस्वत स्कूल रतावापीમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12ના ગણિત વિષયનું પ્રકરણ નંબર 1 સંબંધ અને વિધેયનો પ્રથમ ભાગ જોવા જઈ રહ્યા છે। આજે આપણે ચાલુ કરીશું। આમ તો તમે 11મા ધોરણમાં આ પ્રકરણની ચર્ચા કરી જ ગયા છે, તો આને તેને લગતા થોડાક વધારેના પ્રશ્નો જે તમને 12મા ધોરણમાં આવે છે તેની ચર્ચા આપણે કરવાની છે। તો શરૂ કરીએ છીએ આજના વિડીયોને। ચલો, સૌપ્રથમ આવે સંબંધ એટલે શું। તો ધારો કે કોઈ બે ગણ A અને B ના जो तमे तेनो चौकड़ी गुणाकार એટલે કે કાર્ટેશિય ગુણાકાર કરો AB A क्रॉस B तो तेनो जे उपगण आवे तेने कहेवामां आवे छे A થી B परनो संबंध कहेवामां आवे छे, जेने तमे S वडे दर्शाववामां आवे छे। એટલે કે जो x, y कोई S में होय तो x અને y ए S द्वारा संबंध दर्शावे छे। એટલે કે आवुं आवे के x + y = 1, x - y = 2 आवा प्रकारना संबंध के x गुणाकाરમાં y = 2 तो आने लखाय छे x અને y आ रीते संबंध धरावे छे। तमने अलग अलग किस्सा बताड्या ते रीते संबंध दर्शावे छे। तो ये तमने दर्शावे छे कि x અને y अलग अलग रीते संबंध केवी रीते दर्शावी शके छे। चलो, त्यारबाद जो बीजो किस्सो आवशे ते जुओ के संबंधना बीजा माटे के आ તમે સંબંધ મેળવો છો તેની જે બધી x ની વેલ્યુ આવે એટલે કે તમે સંબંધના તમને ધારો કે આવા ગુણાકાર મળી ગયા કે સંબંધમાં તમને મળ્યું 1, 2, 2, 3 આવા ઘટકો મળવા લાગ્યા 3, 4 તો જે x ના મૂલ્ય છે તેને કહેવાય છે તમારો પ્રદેશ અને જે y ના મૂલ્ય મળ્યા તેને કહેવામાં આવે છે તમારા સંબંધનો વિસ્તાર કહેવામાં આવે છે। એટલે કે x ના મૂલ્ય તમને મળી જાય સંબંધના અંદર તો એ બધા થઈ જશે તમારો પ્રદેશ અને તેને કહેવામાં આવે છે વિસ્તાર। A થી B પરનો કોઈ સંબંધ S ને જો ખાલી ગણ હોય તો S ને રિક્ત સંબંધ અથવા તો શું કહેવામાં આવે છે ખાલી ગણ કહેવામાં આવે છે। એટલે કે એવો કોઈ ઘટક કે જે કોઈ પણ ગણ સંબંધનો કોઈ પણ ગણ ક્રમયુક્ત જોડ તમારા સંબંધની સાબિતી નહીં આપી શકે તો માટે કહી શકો કે તે કોઈ સંબંધ છે ખાલી ગણ છે। અને A થી B પરનો કોઈ સંબંધ એ A क्रॉस B હોય એટલે કે સંબંધ S ના બધા જ ઘટકો જો બંને સંબંધનું પાલન કરે તો માટે કહી શકાય કે તેને તમે કયો સંબંધ કહી શકો છો સાર્વત્રિક સંબંધ કહી શકો છો। એટલે કે ધારો કે મારા પાસે બે હરિત ગણ A અને B છે, ગણ A માં ઘટકોની સંખ્યા છે m, ગણ B માં ઘટકોની સંખ્યા m થાય તો ગણ AB માં ઘટકોની સંખ્યા થઈ જશે m ગુણાકારમાં n। આપણને ખબર છે આ વસ્તુ। તો A થી B પરના કુલ સંબંધની સંખ્યા 2 ગુણાકારમાં mn અથવા તો 2 ગુણાકારમાં A क्रॉस B માં આવતા ઘટકોની સંખ્યા। એટલે આ બહુ સરળ છે કે ધારો કે નંબર ઓફ A એલિમેન્ટ તમને આપેલા હોય 4, નંબર ઓફ B આપેલા છે તમને 2 તો A થી B પરના સંબંધની સંખ્યા થઈ જશે કે 2 ની ઘાતમાં 4 ગુણાકારમાં 2 એટલે કે 2 ની ગુણાકારમાં 8। તો કુલ આટલા સંબંધો તમને અહીંયા જોવા મળી શકે છે। એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે કયા સંબંધની વાત કરો છો। ચાલો આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ, નેક્સ્ટ કિસ્સા તરફ। સંબંધના પ્રકારો કયા કયા પ્રકારના આપણે સંબંધ શીખવાના છે તે જોવાનું છે। ચલો, સૌપ્રથમ પ્રકાર આવશે સ્વવાચક સંબંધ। એટલે કે ધારો કે કોઈ સંબંધ S એ ગણ A પરનો સંબંધ હોય તો બધા જ A જે ગણ A માં આવેલા હોય એટલે કે ગણ એના બધા જ ઘટકો માટે S A S એટલે કે A cos A જો સંબંધમાં આવી જાય તો તેને તમે કહી શકો છો સ્વવાચક સંબંધ કહેવામાં આવે છે। એટલે કે આવું થઈ જશે કે તમને 1, 1 તમે ધારો કે 1, 2, 3 પર સંબંધ વ્યાખ્યાયિત કરવા કહે તો તમને સંબંધમાં 1, 1, 2, 2 અને 3, 3 આ બધા જો દેખાય તો તમે કહી શકો કે એ કયો છે સ્વવાચક। હવે આવું આપી જાય કે ખાલી 1, 1 આપેલું છે અને 3, 3 આપેલું હોય તો સ્વવાચક નથી, કારણ કે મારી પાસે 2, 2 નથી, ક્યાં તો અહીંયા 2, 2 આપેલું હોય તો પણ સ્વવાચક નથી, કારણ કે 3, 3 નથી આપેલા। એટલે સ્વવાચક સંબંધ બનાવવા માટે કે ગણમાં જેટલા પણ ઘટકો હોય તેના માટે સરખા ઘટકોની ક્રમયુક્ત જોડ મને જોવા મળવી જોઈએ સંબંધમાં, તો એ સંબંધને તમે કહી શકો છો તમારો સ્વવાચક સંબંધ। ચાલો નેક્સ્ટ આવશે હવે લેસ ધેન અને લેસ ધેન ઇક્વલ ટુ એ સ્વવાચક આર પર સ્વવાચક સંબંધ નથી। એટલે કે લેસ ધેનનું ચિહ્ન આપેલું આવી રીતે કે x + y લેસ ધેન સમથિંગ અથવા લેસ ધેન ઇક્વલ ટુ તો તે કોઈ દિવસ પણ દિવસે તમને સ્વવાચક જોવા મળશે નહીં, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે। ચાલો નેક્સ્ટ છે બીજો જે સંબંધ આવશે તેને કહેવામાં આવે છે સંમિત સંબંધ। સંમિત સંબંધ એટલે કે શું, જો કોઈ ગણ એ S પરનો સંબંધ હોય અને A क्रॉस B જો તમારા ગણમાં આવેલું હોય તો B क्रॉस A પણ જો તમને ગણમાં મળી જાય એટલે કે જો AB આવેલું હોય S માં અને BA પણ S માં આવેલું હોય તો AB ગણ A માંથી હોય તો S ને કહેવામાં આવે છે સંમિત સંબંધ। એટલે કે તમે ધારો કે પાછું 1, 2, 3 માટે કોઈ ગણ બનાવો અને તમને 1, 2 આપેલું હોય કૌંસમાં 2, 3 આપેલું 2, 1 આપેલું હોય એટલે કે 1, 2 નું સંમિત શું થઈ ગયું 2, 1 અથવા તો મને આપેલું હોય 1, 3 તો તેનું સંમિત 3, 1 અથવા તો મને આપેલું હોય 2, 3 તેનું સંમિત 3, 2। જો આ બધા ઘટકો ક્રમિક જોડ સ્વરૂપે તમને કોઈ પણ એક ઘટક એ કોઈ પણ એક ઘટકો તમને જો એમાં સંબંધમાં જોવા મળે તો માટે કહી શકો કે તે કયા પ્રકારનો સંબંધ છે સંમિત સંબંધ કહેવાય છે। પર આવું આપેલું હોય કે 1, 2 અને 1, 1 તો આ સંમિત નહીં થાય, કારણ કે 1, 2 નું ઉલટું 1, 1, 2, 1 આપેલું નથી, તો એનું સંમિત એટલે કે જો AB આપેલું હોય તો BA તમને મળી જાય તો કહી શકો કે એ સંબંધ કયો છે તમારો સંમિત સંબંધ છે। ચલો નેક્સ્ટ આપેલું છે પરંપરિત સંબંધ।
કે ધારો કે ગણ એસ એ પરનો સંબંધ છે અને એબીસી એવા 3 ઘટકો છે જે એબીમાં છે. હવે એ સંબંધ ધરાવે બી સાથે, બી સંબંધ ધરાવે સી સાથે, તો એ સંબંધ બરાબર જો સી સાથે મળે, જો આ બે સંબંધ આપેલા હોય અને તેના પરથી મને મળી જાય કે એ અને પણ સી પણ સંબંધ ધરાવે છે, એ જ સંબંધ જે પહેલા બેમાં હતો, તો કહી શકો. એટલે કે તમે લખો કે એ બી એસમાં આવેલું હોય, બીસી એસમાં આવેલું હોય, તો તેના પરથી જો તમને એસી પણ એસમાં મળે તો એને કહેવામાં આવે છે પરંપરિત સંબંધ. પણ અહીંયા એક મુખ્ય શરત છે કે જો તમને આ આપવામાં જ નહીં આવેલા હોય તો ડાયરેક્ટ તમારે એક્સેપ્ટ કરવાનું કે પરંપરિત તો થશે જ. એટલે કે એવું જરૂર નથી કે આ આપેલું હોય તો જ પરંપરિત થાય, કે બંને નહીં આપેલી હોય તો શરત. એટલે કે જો આવું આપેલું હોય મને ગણમાં કે 1 1 2 1 1 2 2 2, તો 1 થી સ્ટાર્ટ થતું અને 1 થી એન્ડ થતું કયું છે? આ બે છે. તેનું પરિણામે શું મળશે મને? જો 1 થી એન્ડ થતું અને 1 થી સ્ટાર્ટ થતું કયું છે? 1 થી એન્ડ થતું આ છે. જો તો બંને પરિણામે 1,2 આવે તો તે આવી ગયું, આનું 2,2 આવે તો ચાલી ગયું, આનું 1,2 આવે તો એ બી આવી ગયું. તો આ પ્રકારનો સંબંધ શું આવે? તમારો સ્વવાચક, એટલે કે આ તમારો કયો થઈ જશે? પરંપરિત સંબંધ જોવા મળશે. પણ જો આ કાઢી નાખું તો જો આનું તો આવી ગયું, 1 થી સ્ટાર્ટ થતું ને એન્ડ થતું 1,2 મળી ગયું. પણ આનું જો 1 થી સ્ટાર્ટ અને 1 થી એન્ડ થાય તો પરિણામે 2,2 જોઈતું હતું, જે મને આપેલું નથી. માટે એ કેસમાં શું થઈ જશે? એ સંમિત એટલે કે પરંપરિત બનશે નહીં. પરંતુ જો તમને આવું આપેલું હોય કે 1 1 2 2 અને 3 3 અને ગણ એ છે મારા પાસે 1 2 3, તો આ સ્વવાચક બી થઈ જશે સંમિત, કારણ કે 1 1 નું ઉલટું 1 1 થાય, 2 2 નું ઉલટું 2 2 થાય અને 3 3 નું ઉલટું બીજું થાય. અને પરંપરિત કારણ કે પેલી ક્રમયુક્ત જોડ આપેલી જ નથી. જો આ બે જોડ આપણામાં અંદર છે જ નહીં તો પણ એ શું થઈ જશે? પરંપરિત સંબંધ થઈ જશે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે પરંપરિત થવા માટે ક્રમયુક્ત જોડ આપેલી હોય તો ત્રીજી જોડ મળવી જોઈએ, અથવા કોઈ પણ જોડ નહીં આપેલી હોય તો પણ તમે ડાયરેક્ટ કહી શકો કે એ શું થઈ જશે? તમારો પરંપરિત સંબંધ થઈ જશે. ચલો નેક્સ્ટ જો હવે શું કરવાનું છે તેમાં કે હવે આવશે સામ્ય સંબંધ. હવે આવશે સામ્ય સંબંધ. ચલો સામ્ય સંબંધ એટલે શું? કે જો ગણ એ પરનો એસ સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય અને પરંપરિત પણ હોય તો તેને કહેવામાં આવે છે સામ્ય સંબંધ કહેવામાં આવે છે. એટલે કે મેં તમને કીધું તેમ કે જો બધા જ હોય 3 ને 3 સંમિત, સ્વવાચક, સંમિત, પરંપરિત, તો તેને આવે છે સામ્ય સંબંધ. ચલો નેક્સ્ટ આપવામાં આવેલું છે વિસંમિત સંબંધ. ચલો વિસંમિત સંબંધ એટલે શું? કે ધારો કે કોઈ ગણ એસ એ કોઈ ગણ એ પર સંબંધ હોય, એ બી બિલોંગ્સ ટુ એસ હોય અને બી એ બિલોંગ્સ ટુ એસ હોય, અને જો એ બરાબર બી આવેલું હોય, આ બંને ગણમાં હોય અને એ બરાબર જો બી આવે તો એસને કહેવામાં આવે છે વિસંમિત સંબંધ કહેવામાં આવે છે. એટલે એ માહિતી નાખવાનું છે કે વિસંમિત મને કેવી રીતે મળે છે. ચલો નેક્સ્ટ આવશે વ્યસ્ત સંબંધ. વ્યસ્ત સંબંધ એટલે કે જો એસ ઓફ એક્સ, વાય એ એ થી બી પરનો સંબંધ હોય તો બી પરથી એ પરના સંબંધને લખી શકો છો તમે વાય ઓફ એક્સ, અને તેને કહેવામાં આવે છે વ્યસ્ત સંબંધ, જેને એસ ઇન્વર્સ વડે દર્શાવવામાં આવે છે. એટલે કે તો તમને એસમાં આપેલું હોય 1 2 2 3 3 4 આવું આપેલું હોય એસમાં, તો એસ ઇન્વર્સમાં તમારે લખવાનું 2 1 3 2 4 3. એટલે કે તેને ખાલી એક્સ અને વાયના આમ બદલી કાઢવાના તો તમને જે મળે તે તેને કહેવાય છે તમારો વ્યસ્ત સંબંધ. તો આ રીતે તમે આ સંબંધની ચર્ચા ખૂબ જ સરળતાથી કરી શકો છો. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ કિસ્સામાં જઈએ. વિધેય. હવે વાત આવે કે વિધેય એટલે શું? તો વિધેય એટલે કે જો એ અને બી અરિક્ત ગણો હોય અને એફ એ ઉપગણ હોય a ક્રોસ બી નો, જ્યાં એફ એ ખાલી ગણ નથી, તો જો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એના સંગત અનન્ય ક્રમયુક્ત જોડ એક્સ, વાય જો એફમાં મળતું હોય તો એફને એ થી બીનો વિધેય કહેવામાં આવે છે. એટલે કે ધારો કે કોઈ ગણ એ અને બીમાં, તો એની બધી કિંમત માટે અહીંયા કોઈ એકને એક જ મૂલ્ય મળવું જોઈએ, તો માટે મેં કહી શકું કે તે કયો સંબંધ છે? વિધેય કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો કે તે થઈ જશે? તો વિધેય એટલે એક્સના અનન્ય મૂલ્ય માટે વાયની એક અનન્ય જોડ મને મળી જાય તો માટે તેને કહેવામાં આવે છે તમારું વિધેય. ચલો વિધેયને શું કહેવામાં આવે છે? લખવામાં શું આવે છે તે જો. ગણ એને એટલે કે વિધેય જ્યાંથી જ્યાં વ્યાખ્યાયિત કરવામાં આવે તો પ્રથમને કહેવામાં આવે છે એનો પ્રદેશ, બીને કહેવામાં આવે છે એનો સપ્રદેશ, અને તેને ડી ઓફ એફ પ્રદેશને લખવામાં આવે છે ડી ઓફ એફ વડે. પ્રદેશને લખવામાં આવે છે ડી ઓફ એફ વડે. ચાલો પાછું સેમ કે તમને જે ક્રમયુક્ત જોડ મળી તેમાંથી એક્સને કહેવામાં આવે છે વિધેયનો પ્રદેશ, જેને રેન્જ ઓફ એફ એટલે કે આર એફ વડે દર્શાવવામાં આવે છે. તે જ રીતે વાય ઓફને લખવામાં આવે છે તેનો વિસ્તાર, જેને આર ઓફ એફ વડે દર્શાવવામાં આવે છે. પ્રદેશને ડી ઓફ એફ અને રેન્જને એટલે કે વિસ્તારને આર ઓફ એફ વડે દર્શાવવામાં આવે છે. ચલો નેક્સ્ટ કિસ્સો કીધેલો છે મને જો કે જો પ્રદેશનો કોઈ ઘટક સપ્રદેશના કોઈ અનન્ય ઘટક સંગતતા ન ધરાવે તો વિધેય અસ્તિત્વ ધરાવતું નથી. એટલે કે જો એક અહીંયા મૂલ્ય છે ને એક અહીંયા મૂલ્ય છે, એક અહીંયા મૂલ્ય ચાલે, પણ અહીંયા એક મૂલ્ય અને આનું બીજું મૂલ્ય હોય તો એ ચાલે ને. અહીંયા એક કિંમત છે ને અહીંયા બે કિંમતો છે, અહીંયા 1 2 અને 3 કિંમત છે પણ અહીંયા એક જ કિંમત છે તો ચાલે, પણ આવું હોય તો એ વિધેય અસ્તિત્વ ધરાવે નહીં. એટલે મારે ધ્યાન રાખવાનું કે આવા પ્રકારના વિધેય મારા અસ્તિત્વ ધરાવશે નહીં. ચલો નેક્સ્ટ કહેવામાં આવે છે કે જો એફ ઓફ એક્સનું એક્સ આગળનું જે મૂલ્ય આવે
એફનું મૂલ્ય અથવા તો એફનું એક્સ દ્વારા મળતું પ્રતિબિંબ કહેવામાં આવે છે કે એક્સ તમે એફ ઓફ એક્સમાં એક્સ મૂકી દો તો તમને કોનું મળ્યું છે કે એક્સનું તમને શું મળી ગયું પ્રતિબિંબ અને એક્સને એફ ઓફ એક્સનું શું કહેવામાં આવે છે પૂર્વ પ્રતિબિંબ કહેવામાં આવે છે એટલે કે એફ ઓફ એક્સને તેનું કહેવામાં આવે છે પૂર્વ પ્રતિબિંબ ચાલો જુઓ હવે નેક્સ્ટ શું કરવાનું છે આમાં તે જુઓ કે એના પછી આપણે કેવી રીતે ચર્ચા કરવાની છે કે ધારો કે એ થી બી પરના કુલ વિધેયોની સંખ્યા તો સપ્રદેશના ઘટકોની સંખ્યા ઘાતમાં પ્રદેશોના ઘટકોની સંખ્યા એટલે કે ધારો કે ગણ એમાં એમ ઘટકો છે અને ગણ બીમાં એન ઘટકો છે તો એ થી બી પરના કુલ ઘટકોની વિધેયોની સંખ્યા કેટલી થઈ જશે એનની ઘાતમાં એમ એટલે કે નાનો ઘાત પહેલાં આવશે પ્રદેશ ઉપર અને સપ્રદેશ નીચે આવવું જોઈએ તે રીતે મેં ધ્યાન રાખું તો મને વિધેયોની સંખ્યા જોવા મળી જાય છે એટલે મારે સૂત્ર યાદ રાખવાનું છે કે વિધેયોની સંખ્યા મને કેવી રીતે જોવા મળશે ચાલો આગળ વધીએ નેક્સ્ટ કિસ્સા પર જઈએ વિધેયના પ્રકારો ચલો વિધેયના પ્રકારો કયા કયા પ્રકાર છે પહેલું આવશે સમાન વિધેય કે જો બે વિધેયના પ્રદેશ સપ્રદેશ આલેખ અને સૂત્ર સમાન હોય તો તેને કહેવામાં આવે છે સમાન વિધેય એટલે કે ધારો કે ગણ એફ છે એ થી બી પર જી છે સી થી ડી પર તો જો એ બરાબર સી થાય બી બરાબર ડી થાય એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ સી હોય અને એફ ઓફ એક્સ બરાબર જો જી ઓફ એક્સ થાય તો તમે એફ અને જીને કયા વિધેય કહી શકો છો સમાન વિધેય કહી શકો છો ચલો નેક્સ્ટ આવશે સંયોજિત વિધેય સંયોજિત વિધેય એટલે કે ધારો કે મારા પાસે એક વિધેય છે એફ એ થી બી પર જી છે એ થી સી પર જો એફનો પ્રદેશ એફનો વિસ્તાર એ ઉપગણ હોય કોનો ડોમેઇન ઓફ જીનો એટલે કે જીને લખવામાં આવે છે એટલે કે જો એફનો વિસ્તાર એ જીના પ્રદેશનો ઉપગણ હોય જીના પ્રદેશનો શું હોય ઉપગણ આ લખ્યું છે જો તો તેવા વિધેયને એફનું જી સંયોજિત વિધેય કહેવામાં આવે છે તો એફ અને જીનું સંયોજિત વિધેય કહેવામાં આવે છે એચ જે બને છે એ થી ડી પર અને એચ ઓફ એક્સ તમે લખી શકો છો જી ઓ એફ ઓફ એક્સ એટલે કે જી ઓ એફ લખી શકાય છે હવે જી ઓફ એક્સ છે કંઈ નથી તમારે જો એને લખવું હોય તો આ રીતે લખાવાય જો તમારે દર્શાવવું જોઈએ આને તો તમે જો એને દર્શાવવા માંગો તો તેને આ રીતે લખી શકો કે જી એફ ઓફ એક્સ અને જો મારે લખવું હોય તો એને લખાય જી કાઉન્સમાં એફ ઓફ એક્સ આ રીતે તમે તેને દર્શાવી શકો છો અને નીચે તમને આકૃતિ આપવામાં આવી છે કે સંયોજિત વિધેય તમને કેવી રીતે મળે છે જો એફ એ થી બી પર છે સી એ થી ડી પર છે તો જી ઓફ મને ડાયરેક્ટલી શું મળે એ થી ડી પર ડાયરેક્ટલી સંબંધ જોવા મળે તો એ મેં ડાયરેક્ટલી જોઈ શકું છું કે એ મને કેવી રીતે જોવા મળે છે સિમ્પલ જો એફ એ થી બી અને જી એ બી પરથી વ્યાખ્યાયિત હોય જો એટલે કે જો આ અહીંયા છે તો એ એનું ઉલટું થઈ ગયું જો અહીંયા તો જો એફ આથી હોય અને જી હોય તો તમારા બંને વિધેયો હંમેશા વ્યાખ્યાયિત થાય અને થાય એટલે કે કેવું થાય કે તમને આપી દઉં કે આ આર થી આર પર છે આ આર થી આર પર છે તો બંને આર થી આર જ આવવાના છે એટલે કે બંને વિધેય શું થઈ જવાના તમારા અસ્તિત્વમાં આવે પણ જો તમે અલગ અલગ ગણ આપેલા હોય તો તમારે જોવાનું કે જીઓ એફના અસ્તિત્વ માટે એફનો વિસ્તાર જીના પ્રદેશના ઉપગણ હોવો જોઈએ અને એફઓજીના વિસ્તાર માટે જીનો વિસ્તાર એ એફનો શું હોવો જોઈએ ઉપગણ હોવો જોઈએ તો તમે તે લખી શકો કે તેનો સંયોજિત વિધેયનો આન્સર તમે આપી શકો છો અને લખવાની પ્રક્રિયા બહુ છે મેં કીધું તેમ તમને એમ લખવામાં આવે કે જી ઓ એફ ઓફ એક્સ તો તેને લખી શકો છો જી કાઉન્સમાં એફ ઓફ એક્સ લખી દેવાનું પછી એફ ઓ જી ઓફ એક્સ લખેલું હોય તો તેને લખી શકો છો તમે એફ કાઉન્સમાં જી ઓફ એક્સ અથવા તમને એફ ઓ એફ લખવામાં આવેલું છે એક્સ તો આને તમે લખવા શકો છો એફ ઓફ એક્સ લખી શકો અથવા જી ઓ જી ઓફ એક્સ લખેલું હોય તો તેને જી ઓફ એક્સ તરીકે તમે એને દર્શાવી શકો છો તો આ રીતે તમે સંયોજિત વિધેયને દર્શાવવું હોય તો તમે તેને દર્શાવી શકો છો ચલો આગળ જોઈએ નેક્સ્ટ કિસ્સા પર જોઈએ જો તેમાં શું કરવાનું છે તે જુઓ ચલો નેક્સ્ટમાં શું કરવાનું છે તે જોઈ લઈએ ચલો હવે મને આવશે વિધેયના પ્રકાર પહેલું વિધેય આવશે હવે એક વિધેય કયું વિધેય આવશે એક વિધેય એટલે કે જો વિધેય એ થી બી પર વ્યાખ્યાયિત હોય x1 અને x2 ગણ એના ઘટકો હોય જ્યાં x1 અને x2 સમાન નથી તો તેના પરથી મને શું મળશે એફ ઓફ x1 નોટ ઇક્વલ્સ ટુ એફ ઓફ x2 તો માટે કહી શકો કે એફ એ થી બી પર કયું વિધેય છે એક વિધેય છે એટલે કે આવું થઈ જાય જો આવું કે ગણ એ છે ગણ બી છે અહીંયા પણ એક મૂલ્ય અહીંયા પણ એક મૂલ્ય અહીંયા પણ એક મૂલ્ય અને અહીંયા પણ એક મૂલ્ય તો આ કયું થઈ ગયું એક વિધેય થઈ ગયું બંને એક્સના અનુરૂપ એક ગણ માટે વાયના અનુરૂપ એક ગણ માટે તો તેને કહેવામાં આવે છે પણ આપણે જ્યારે સાબિતી કરવાની ત્યારે શું કરવાનું તો તેને ઉલટું લેવાનું તો આપણે શું લેવાનું ધારો કે એફ ઓફ એ બી વિધેય માટે મેં લઈ લેવા એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 અને જો મેં સાબિતી કરી નાખું કે x1 બરાબર x2 થઈ જાય તો આપણે કહી શકીએ કે એફ કયું વિધેય છે એક વિધેય છે તો એ રીતે મેં જોઈ શકું કે કયું વિધેય આવે એક વિધેય ચલો હવે ધારી લો કે એ અને બીમાં એના ઘટકોની સંખ્યા m છે બીના ઘટકોની સંખ્યા n છે તો એક વિધેયની સંખ્યા કઈ આવશે n p m એટલે કે ક્રમચય અને સંચય માટે m આ જ્યારે એમનું મૂલ્ય n કરતાં નાનું હોય પણ જો એમનું મૂલ્ય n કરતાં મોટું થઈ જાય તો તમે લખી શકો છો કે તેનું મૂલ્ય શું થઈ જશે મારા પાસે 0 એટલે કે મારા પાસે ગણ કેવા આવેલા છે તે જોવું પડે મારે એટલે કે મને આવું આપેલું છે કે નંબર ઓફ એલિમેન્ટ ઇન એ
ઇઝ 3 છે, નંબર એલિમેન્ટ ઇન બી મારા પાસે છે 4, તો એમ ઇઝ લેસ દેન એન આવી ગયું. માટે એક એક વિધેયની સંખ્યા શું આવશે મારા માટે? જુઓ તો આ થઈ ગયું મારું એમ અને આ છે મારા પાસે એન, તો મારા પાસે આન્સર શું આવશે? 4p3. તો તમે લખી શકો છો કે આનો આન્સર શું આવશે? 4 ફેક્ટોરિયલ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 એટલે કે 24 આન્સર મને જોવા મળશે. તો 24 એક એક વિધેય મને 24 જોવા મળશે. ચાલો, અનેક એક વિધેય એટલે કે જો એફ ઓફ x1 માટે x1 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ x2 પરંતુ એફ ઓફ x1 ઇક્વલ્સ ટુ એફ ઓફ x2 છે, એટલે કે મેં એક્સના બે અલગ અલગ મૂલ્ય લઉં છું અને મને બંનેમાં મેં એક્સના એવા બે મૂલ્ય લઉં જે અલગ અલગ છે પરંતુ મને વિધેયમાં મૂકતા તેનો આન્સર સરખો જોવા મળે, તો મેં કહી શકું કે એ કયો વિધેય છે? અનેક એક વિધેય છે. ધારો કે માનાંકમાં x લીધું આપણે, તો -1 માટે પણ આન્સર શું આવશે? +1 અને +1 માટે પણ આન્સર શું આવે છે? +1 આવે છે. તો આ પ્રકારના વિધેયને કયું કહેવામાં આવે છે? અનેક એક વિધેય કહેવામાં આવે છે. તો અનેક એક વિધેય એટલે કે એક્સના બે અલગ અલગ મૂલ્ય માટે વિધેયનું મૂલ્ય સમાન મળે તો એ અનેક એક. પછી એક્સના ભિન્ન મૂલ્ય માટે વિધેયનું મૂલ્ય પણ ભિન્ન મળે તો મને કયું મળે છે? એક એક વિધેય જોવા મળે છે. તો એ મારે ધ્યાન રાખવાનું છે કે મેં કેવી રીતે મેળવું છું. ચાલો આગળ વધીએ નેક્સ્ટ કિસ્સા તરફ. વ્યાપ્ત વિધેય. ચલો, વ્યાપ્ત વિધેય એટલે શું? કે a થી b માટેના વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશો સમાન હોય તો f ને વ્યાપ્ત વિધેય કહેવામાં આવે છે. એટલે કે પ્રદેશનો વિસ્તાર બરાબર સહપ્રદેશ થઈ જવું જોઈએ. એટલે કે ધારો કે જો હવે આપણે ચેક કરવા માટે કેવી રીતે કરવાનું કે એ કેવી રીતે થઈ જાય, તો તમારે ચેક કરવાનું આ રીતે, જો કે તમને g(f) of x જો x મળી જાય અને f(g) બરાબર પણ જો તમને શું મળી જાય? x, તો કહી શકો કે આ કયું વિધેય છે? વ્યાપ્ત વિધેય છે. એટલે કે f અને g અલગ અલગ વિધેય આપેલા હોય તમને, તો તમારે લેવાનું f of x બરાબર y લેવાનું અને આને તમારે લઈ લેવાનું g of x વિધેય. y ને તમારે શું લખી દેવાનું? g of x વિધેય. તો આ રીતે તમે અલગ અલગ કિસ્સાઓ મેળવી શકો છો. તો f of g અને g of f મેળવવું હોય તો તમે આ રીતે પણ જોઈ શકો કે તેનું સંયોજિત વિધેય મને શું મળવું જોઈએ? વ્યસ્ત મળવું જોઈએ. ચાલો, હવે આમાં પણ પૂછતો છે કે જો a થી b પરના વ્યાપ્ત વિધેયની સંખ્યા મેળવવાની હોય તો હવે સિગ્મા r બરાબર 1 થી n -1n - r NCR r/m. આ મને શું આપશે? વ્યાપ્ત વિધેયોની સંખ્યાનું સૂત્ર આપશે. પરંતુ તમને a થી b પરના એક એક અને વ્યાપ્ત બંને જોઈએ તો આન્સર આવશે m ફેક્ટોરિયલ, જ્યાં બંનેમાં ઘટકોની સંખ્યા શું હોય? સમાન હોય તો. પણ જો ઘટકોની સંખ્યા સમાન નહીં હોય તો વિધેયોની સંખ્યા શું આવી જશે? 0. એટલે કે જો વિધેયોની ઘટકોની સંખ્યા સમાન હોય તો જ તમને એક એક અને પેલું મળી શકે છે. ચાલો નેક્સ્ટ જો હવે કે વ્યાપ્ત વિધેય માટે મારે સાબિત કેવી રીતે કરવાનું કે હવે મારે કેવી રીતે મેળવવાનું છે? જો અહીંયા તો મને કીધું છે પ્રતિવિધેય. જો નેક્સ્ટ કે f એ a થી b નું વિધેય છે અને g એ જો b થી a નું વિધેય હોય, મેં કીધું તેમ બંને વ્યસ્ત થઈ ગયા, તો g of f બરાબર આઈડેન્ટિટી ફંક્શન એટલે કે તદ્દેવ વિધેય જેને કહી શકો x અને f of g બરાબર પણ તમને શું મળે? x. તો g ને f નું શું કહેવામાં આવે છે? પ્રતિવિધેય કહેવામાં આવે છે, જેને દર્શાવવામાં આવે છે f ઇન્વર્સ. એટલે કે g બરાબર તમે લખી શકો છો f ઇન્વર્સ લખી શકો છો કિસ્સામાં. એટલે એ તમારે ધ્યાન રાખવાનું છે કે પ્રતિવિધેય માટે f of g અને g of f નું મૂલ્ય x થઈ જાય તો કહી શકો કે બંને કયા વિધેય છે? પ્રતિવિધેય. હવે આમાં કરવાનું શું? ધારો કે તમને f of x બરાબર આપી દીધેલું હોય y, તો y ના સંદર્ભમાં તમને એક નવું મૂલ્ય મળશે x ના સ્વરૂપમાં. એને શું મળશે? x. તો તેમાંથી તમને મળી જશે g of x મળશે, જે મળશે અને મારે f of g of x મૂકીને ચેક કરવાનું કે તે આવે કે નહીં આવે. તો તે જ્યારે પ્રશ્ન આવશે ત્યારે તમને ખ્યાલ આવી શકે છે. ચલો, f of a પ્લસ b માં એક એક અને વ્યાપ્ત હોય તો જ એનું પ્રતિવિધેય તમને મળી શકે છે. એટલે કે તમને MCQમાં આવે કે આપેલ વિધેયનું પ્રતિવિધેય શું છે તે ચકાસો અને એક ઓપ્શન આવે કે અસ્તિત્વ નથી, તો તમારે ચકાસવાનું કે ક્યાં તો વિધેય એક એક અને વ્યાપ્ત તો નથી, કોઈ પણ એક જો નહીં થાય તો તેનું વ્યસ્ત અસ્તિત્વમાં નહીં આવે, તે તમારે ધ્યાન રાખવાનું છે. એટલે પ્રતિવિધેયનું અસ્તિત્વ માટે તે એક એક અને વ્યાપ્ત હોવું જરૂરી છે, તો જ તમે તેનું અસ્તિત્વ મેળવી શકો છો. એટલે એ તમારે ધ્યાન રાખવાનું છે કે તેની ગણતરીમાં તમે ભૂલ ના કરો. ચાલો આગળ જોઈએ નેક્સ્ટ કિસ્સા તરફ. આ નાના થોડા કિસ્સા છે તમારે રાખવાનું છે. જો f એ a થી b પર એક એક અને વ્યાપ્ત હોય, y b ને સંગત x એવું મળે કે જેથી f of y થઈ જાય, તો f of ઇન્વર્સ b - a થાય, તો x બરાબર f of ઇન્વર્સ y મળે, જે f ઇન્વર્સને f નું શું કહેવામાં આવે છે? પ્રતિવિધેય કહેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ પરિણામ. ધારો કે f a થી b પરનું કોઈ વિધેય છે અને g b થી c પર વિધેય હોય, તો g of a થી c માં વ્યાપ્ત થઈ શકે અને g b of c માં એ શું થઈ જશે? વ્યાપ્ત થઈ જશે. તો g of f જો વ્યાપ્ત તો g પણ વ્યાપ્ત, પછી g of f એક એક તો b પણ શું થઈ જશે? એટલે કે f પણ શું થઈ જશે? એક એક થઈ જશે. ચલો નેક્સ્ટ કે g of f જો વ્યાપ્ત હોય તો g એક એક થાય અને f વ્યાપ્ત હોય તો b થી c માં એક એક થાય અને a થી b માં એ વ્યાપ્ત થઈ જાય. તો અંતરાલ જે છે તે તમારે ધ્યાન રાખવાનું છે. એમ તો બહુ બધું યાદ રાખવાની જરૂર નહીં મળે, તમે વિધેય શોધી લો તો બી તમારા માટે કામ ઈઝી થઈ જશે, તો બહુ બધું યાદ રાખવાની જરૂર નહીં પડે. ખ્યાલ આવી ગયો? અને નેક્સ્ટ આવશે જો g of f એક એક અને એક એક વિધેય હોય તો f એ થી b માં વ્યાપ્ત અને g એ b થી c માં એક એક વિધેય છે. એટલે આ રીતે તમે કયા અંતરાલમાં એક એક થાય કે નહીં થાય તે તમે અહીંયા નક્કી કરી શકો છો. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે ગણતરી કરો તો કયા મૂલ્યનો ઉપયોગ કરવાનો છે તે તમારા પાસે હોવું જરૂરી છે.
તો આયો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે ગણતરી કેવી રીતે કરવાની છે. ચાલો આગળ વધીએ. ચલો આજનો સૌપ્રથમ પ્રશ્ન મને આપેલો છે કે જો f 0 થી ઇન્ફિનિટી થી 0 થી 1 માં વ્યાખ્યાયિત વિધેય હોય જ્યાં f of x બરાબર x ના છેદમાં 1 પ્લસ x હોય તો f એ એક એક અને વ્યાપ્ત બંને છે. એક એક છે પરંતુ વ્યાપ્ત નથી. એક એક નથી પરંતુ વ્યાપ્ત છે. એક એક નથી અને વ્યાપ્ત નથી. તો મારે જોવાનું છે અહીંયા કે કયા પ્રકારનું વિધેય મને અહીંયા જોવા મળી જાય છે. મારે ખાલી ધ્યાન આપવાનું છે કે મારો આન્સર કેવી રીતે મને જોવા મળશે. ચલો તો પહેલાં તો સૌપ્રથમ એક એકની શરત માટે મેં કીધેલું આપણે શરત કઈ લેવાની કે નોર્મલી જ્યારે આપણે ચકાસીએ તો f of x મને છે તો મારે ચેક કરવાનું કે f of x1 બરાબર મારે લેવાનું f of x2 અને જો મને f of x1 બરાબર x2 મળી જાય તો મારું કામ થઈ જાય. ચલો તો મારા પાસે આવશે x1 ના છેદમાં 1 પ્લસ x1 આવશે બરાબર અહીંયા આવશે મારા પાસે x2 ના છેદમાં 1 પ્લસ x2. ચલો સાદુરૂપ આપો તો મને ચોકડી ગુણાકારમાં મળશે x1 વત્તા x1 x2 મળશે બરાબર x2 વત્તા પાછું x1 x2 મળી જશે તો x1 x2 x1 x2 કેન્સલ. ધેરફોર મને મળી ગયું x1 બરાબર શું થઈ ગયું x2 માટે લખી શકો તમે કે એક એક વિધેય છે. ચલો એક એક વિધેય છે એટલે કે આ ઓપ્શન કેન્સલ થઈ ગયો આ ઓપ્શન કેન્સલ થઈ ગયો. હવે વ્યાપ્ત છે કે નહીં તેની ચર્ચા કરવાની છે. તો વ્યાપ્ત માટે મેં કીધેલું કે મારે શું કરવાનું આનો વિસ્તાર શોધવો પડે. ચલો વ્યાપ્ત માટે મારે શું કરવું પડે તેના માટેની પ્રક્રિયા છે તે પ્રક્રિયા શીખો તમે કે ધારો કે મારે લેવાનું મેં કીધું તેમ f of x બરાબર લઈ લો y માટે x વત્તા 1 પ્લસ x બરાબર y. ચલો xને સૂત્રનો કરતા બનાવવો પડશે તો તમે લખી શકો છો y વત્તા xy તો માટે x માઇનસ xy બરાબર y. x સામાન્ય કાઢો એટલે તમને મળે 1 માઇનસ y બરાબર y માટે x બરાબર તમને મળશે y ના છેદમાં 1 માઇનસ y. ચલો y એટલે કયા પ્રદેશમાંથી આવવું જોઈએ આ કેસમાંથી તો y 0 થી 1 માં આવે તો પોઝિટિવ છે કે જો x નું મૂલ્ય શું છે 0 થી પોઝિટિવ બનાવવા માટે. ચલો મને કીધું છે કે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થાય તેના માટે 1 માઇનસ y એ પણ શું થવું જોઈએ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 માટે y શું થઈ જવું જોઈએ લેસ ધેન ઇક્વલ ટુ 1 થઈ જવું જોઈએ માટે અને ગ્રેટર ધેન 0 જોઈએ પાછું મને y લેસ ધેન ઇક્વલ ટુ 1 અને શું થઈ જવું જોઈએ ગ્રેટર ધેન 0. 1 નહીં થવું જોઈએ કારણ કે 1 થઈ જશે તો નીચે 0 થઈ જશે મારા પાસે તો ગ્રેટર ધેન 0 થવું જોઈએ x તો માટે y ગ્રેટર ધેન 0 તો માટે y લેસ ધેન 1 બટ જો y ની વેલ્યુ 0 હશે તો પણ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં તો માટે લખી શકું કે y બિલોંગ્સ ટુ શું આવી ગયું 0 થી ઓપન ઇન્ટરવલમાં 1 તો એ શું થઈ ગયું મારો સહપ્રદેશ એટલે મેં લખી શકું છું બરાબર શું થઈ ગયું મારા પાસે સહપ્રદેશ માટે આ એક એક વિધેય પણ જોવા મળશે મને ડાયરેક્ટલી જો આના પછી મેં કહી શકું કે એ શું છે એક એક વિધેય પણ છે પરંતુ જો હવે મેં મૂલ્ય મૂકવા લાગું કે y બરાબર મૂલ્ય કયા આવે છે મારા પાસે તો તે જુઓ હવે જો અહીંયા જો મારે yનું વિસ્તાર શોધવું હોય તો વિસ્તારમાં એક ક્રિયા બીજી થઈ જાય કે અહીંયા y કયા કયા બિંદુ પર વ્યાખ્યાયિત થાય તો y તો મેં કીધું કે y નોટ ઇક્વલ ટુ 1 થવું જોઈએ અને y બિલોંગ્સ ટુ શું આવશે ડાયરેક્ટલી r માઇનસ કયું બિંદુ આવી ગયું 1 તો આ થઈ ગયો મારો ઓરિજિનલ વિસ્તાર કે મારો વિસ્તાર શું આવવો જોઈએ વિસ્તાર બરાબર આવવું જોઈએ મારા પાસે r માઇનસ ઓફ 1 આવી ગયું અને મારો સહપ્રદેશ શું છે જો મારા પાસે સહપ્રદેશ છે ઓપન ઇન્ટરવલ 0 to 1 માટે વિસ્તાર ઇઝ નોટ ઇક્વલ ટુ મારા પાસે છે સહપ્રદેશ માટે આ વ્યાપ્ત નથી માટે ઓપ્શન આવી જશે મારા પાસે બી કે આ એક એક છે પરંતુ વ્યાપ્ત નથી. y વિધેયની વ્યાખ્યા તમે મેળવો તો મળી જાય. અધરવાઇઝ જો તમે આ રીતે નહીં કરવા માંગો તો મેં આને લખી શકું કે g of x બરાબર તમે લખી શકો છો x ઓવર 1 માઇનસ x અને પછી fog of g of x થઈ જાય તો થઈ જાય પણ તે તમને મળશે નહીં તો તે પ્રમાણે પણ તમે ચકાસણી કરી શકો છો. ચાલો આગળ વધીએ નેક્સ્ટ કિસ્સામાં. ચલો મને કીધું છે કે સાઇન ઇનવર્સ log 3 નો મહત્તમ પ્રદેશ શું આવે તે મારે શોધીને આપવાનો છે. ચલો સાઇન ઇનવર્સ log 3 નો મહત્તમ પ્રદેશ મેળવવા માટે મને ઓપ્શન પ્રદેશ જોઈએ છે. ચલો પહેલાં તો ધારો કે આખું ટી હોય તો સાઇન ઇનવર્સનો પ્રદેશ શું આવે આપણને ખબર છે કે સાઇન ઇનવર્સનો જે પ્રદેશ છે તે મારા પાસે છે ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 માટે જો મેં લખવા માંગુ તો લખી શકું કે log 3 x/3 નો વિસ્તાર શું આવશે મારા માટે -1 થી 1 નો વિસ્તાર આવશે બરાબર છે. ચલો મને તો જોઈએ છે ખાલી 3 ઘાત માટેનો કિસ્સા તો હવે લોગને 3 ને લઈ જાઉં તો આપણને ખબર છે કે log a વિથ બીસ બરાબર ટી આપેલું હોય તો a વિથ બેઝ તો એની વેલ્યુ થઈ જશે b રેસ ટુ ટી થઈ જાય તો માટે જો બંને બાજુ log 3 લઈ લો તો મને મળશે જો 3 ની ઘાતમાં -1 લેસ ધેન ઇક્વલ્સ ટુ x/3 ગુણાક લેસ ધેન ઇક્વલ ટુ 3 ની ઘાતમાં 1 3 ની ઘાતમાં -1 એટલે આને લખી શકાય 1/3 લેસ ધેન ઇક્વલ્સ ટુ x/3 લેસ ધેન ઇક્વલ ટુ 3 અને 3 વડે ગુણાકાર કરી નાખો ઇમ્પ્લાઇઝ ધેટ તમને મળશે 1 લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ ધેન ઇક્વલ્સ ટુ 9 એટલે કે 1 થી લઈને 9 નો અંતર આવશે એટલે કે પહેલો ડી વિકલ્પ મારો શું થઈ જશે આ કિસ્સામાં સાચો જવાબ જોવા મળશે.
તો આ રીતે મેં મારો આન્સર લાવી શકું છું. જો એ રીતે નહીં ખબર પડે ને તો બીજો કિસ્સો બી કર્યો તમને જોઈ ગયો કે ઓપ્શન પરથી ડાયરેક્ટ કેવી રીતે કરાય. ઓપ્શન આપેલા હોય ને તમારે ઓપ્શન કરવું હોય તો ઓપ્શનમાં તમને શું આપેલું છે, પહેલાં તો જો -1 આપેલું છે. હવે આપણને ખબર છે કે લોગમાં જે પણ વિધેય હોય તેમાં માઇનસ તો આવી નહીં શકે, એટલે પહેલો વિકલ્પ તો તમારો આન્સર કેન્સલ. પછી 9 થી લઈને તો કોઈ એક અંતરાલ બની નહીં શકે, એટલે કે આ ઓપ્શન પણ કેન્સલ. અને log 1 શું થઈ જાય, 0 થઈ જાય. log 1/3 થઈ જાય, તો log 3 શું થઈ જશે, 0 થઈ જાય. log 1 0 ને sin ઇન્વર્સ 0 વ્યાખ્યાયિત થઈ જાય, એટલે કે 1 થી લઈને 9 માં. હવે 1 મૂકીને જુઓ તો પણ sin ઇન્વર્સ વ્યાખ્યાયિત થઈ જશે તમારા માટે. તો માટે 1 અને 9 બંને પર તેનો ઉકેલ મળે છે, માટે કહી શકું છું કે ક્લોઝ ઇન્ટરવલ a થી લઈને d તમારા પાસે સાચો જવાબ આવશે. તો અંતરાલ પરથી બી તમે તેનો જવાબ ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. ચાલો આગળ જોઈએ નેક્સ્ટ કિસ્સામાં. હવે કીધું છે કે sin ઇન્વર્સ x/3 ના છેદમાં sin ઇન્વર્સ x/3 ના છેદમાં 9 - x² નો મહત્તમ પ્રદેશ શું આવે તે શોધીને આપવાનું છે. ચાલો મારા પાસે પાછું શું છે, sin ઇન્વર્સ x/3. ચાલો પાછું આપણને ખબર પડી ગયું કે x - 3 જે છે તેનું મૂલ્ય કોની વચ્ચે આવવું જોઈએ, પાછું મેં કીધું તેમ -1 થી 1 ની વચ્ચે. માટે x નું મૂલ્ય કોની વચ્ચે આવી જશે, મારા પાસે 2 અને 4 ની વચ્ચે. આ અંશની વાત આવી ગઈ. હવે છેદમાં છે મારા પાસે વર્ગમૂળમાં 9 - x². આ શું આવવું જોઈએ, ઓલવેઝ ગ્રેટર દેન 0, ગ્રેટર દેન ઇક્વલ ટુ નહીં, કારણ કે છેદ 0 નહીં થવું જોઈએ. તો માટે શું મળશે, 9 - x² ઇઝ ગ્રેટર દેન 0. માટે 3 - x² ઇઝ 3² - x² ઇઝ ગ્રેટર દેન 0 આવી ગયું મારા પાસે. ઓર મેં જો માઇનસ વડે મલ્ટીપ્લાય કરી નાખું આખું, તો મને શું મળશે ડાયરેક્ટલી, જો કે મને મળશે x² - 9 ઇઝ લેસ દેન 0. તો માટે મને મળશે x - 3, બીજો ફેક્ટર આવશે x + 3 લેસ દેન 0. ધેરફોર મને મળશે કે x બિલોંગ્સ ટુ આવશે ઇન્ટરવલ -3 to 3. પણ મારે તો જોઈએ બંનેનો કોમન ઇન્ટરવલ, મારે બંનેનો શું જોઈએ, કોમન. એટલે કે મારે જોવાનું છે કે બંનેનો છેદગણ શું આવે, એટલે મારે જોવાનું છે ક્લોઝ ઇન્ટરવલ 2 થી 4 છેદગણ ઓપન ઇન્ટરવલ -3 થી 3 નો છેદગણ શું આવે. ચલો હવે છેદગણ મેળવવા માટે તમારે શું કરવાનું, આગળ આપણે 11મા ધોરણમાં પ્રક્રિયા શીખેલી કે નંબર રેખા બનાવવાની એક સરખી જેવી બંને. ઠીક છે. ચલો અહીંયા મળશે તમને -3, પછી લઈ લો તમે અહીંયા મારા પાસે છે 2, પછી લઈ લો મારા પાસે 3, પછી લઈ લો મારા પાસે 4. ચલો પહેલો અંતરાલ મને કેટલો કીધો, 2 થી લઈને 4, એટલે કે બંનેને ઇન્ક્લુડ કરીને લેવાનું આમ. તો બંનેને ફિલ્ડ બબલ બનાવી દીધા, અને આ મારો શું થઈ ગયો, આવૃત પ્રદેશ થઈ ગયો ડાયરેક્ટલી. પછી મારા પાસે બીજું શું છે, -3 થી 3 છે, પણ એનો ઉપયોગ નથી કરવાનો, એટલે કે અહીંયા મેં એમ્પ્ટી બબલ છોડી દેવા. અને -3 થી 3 એટલે કે મારે પણ અહીંયા શું છોડવાનું, એમ્પ્ટી બબલ. ચલો મારો વિસ્તાર એને કેટલો કીધો, આટલો કીધો. તો બંનેનો સામાન્ય શું આવે, 2 નો ઇન્ક્લુડ થઈ ગયું, એટલે કે મેં લખી શકું છું ક્લોઝ બ્રેકેટ 2 અને ઓપન બ્રેકેટ શું આવી જશે મારા પાસે 3. આ મારો શું આવવું જોઈએ, સામાન્ય ઉકેલ આવવો જોઈએ જો ડાયરેક્ટલી મારા પાસે. બંનેનો સામાન્ય ભાગ કેટલો છે, જો આટલો જ છે. જો આ મને આખો શું મળ્યો, બંનેનો સામાન્ય ભાગ મળ્યો આખો, પણ 3નો ઉપયોગ નથી કર્યો, એટલે કે મારા પાસે આન્સર આવશે ક્લોઝ ઇન્ટરવલ 2 થી લઈને 3, એટલે કે બીજો વિકલ્પ તમારો સાચો જવાબ જોવા મળશે. તો આ પ્રમાણે તમે તેનો આન્સર સીધી રીતે શોધી શકો છો. ચલો આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. તેમાં જો આપેલું છે તે જોઈએ. ચલો હવે મને સિમ્પલ પ્રશ્ન પૂછેલો છે, બહુ હાર્ડ પ્રશ્ન નથી, ઇઝી છે. કે મને કીધું છે કે 3,3, 6,6, 9,9, 12,12, 6,12, 3,9, 12, 3,12, 3,6 એ ગણ 3, 6, 4, 5 પરનો કયો સંબંધ દર્શાવે છે, ખાલી જગ્યા દર્શાવે છે. સંમિત, જો પહેલું છે સામ્ય, એટલે કે સંમિત, પરંપરિત અને વિસંમિત. પહેલા સંમિત આવે તમારા પાસે, સ્વવાચક, સંમિત અને પરંપરિત, 3 જોઈએ. પહેલું કે સામ્ય, ખાલી સ્વવાચક સંમિત નથી, માત્ર સ્વવાચક પરંપરિત નથી, માત્ર સ્વવાચક સંબંધ છે. હવે આમાં તમે જો 3 કિસ્સો કહો તો સિમ્પલ શું છે તે સમજી લો. જો સંમિત સામ્ય એટલે સ્વવાચક તો આવવાનું, આ પણ સ્વવાચક બતાવે છે, આ પણ સ્વવાચક બતાવે છે, અને આ પણ સ્વવાચક બતાવે છે. એનો અર્થ કે સ્વવાચક મારે ચકાસવાની જરૂર નથી. ચલો સ્વવાચક માટે કીધેલું કે એના જેટલા પણ ઘટકો હોય તેના 2 જ ક્રમયુક્ત જોડ મળી જાય. જો 3, 3 મળી ગયું, 6, 6 મળી ગયું, 9, 9 મળી ગયું, 12, 12 મળી ગયું. માટે આ તો મેં કહી શકું કે હા આ તો તમારા માટે ગણ સંબંધ છે જ મારા પાસે. હવે મારે જોવાનું છે કે સંમિત કે પરંપરિત છે કે નહીં તે માટેનો કિસ્સો. તો હવે સ્વવાચક છે એ તો બધામાં ખબર. હવે સંમિત છે કે નહીં તે માટે જોવાનું કીધું કે સંમિત તો 1,2 હોય તો 2,1 મને મળવું જોઈએ. તો ચલો ઉલટું જોઈએ. તો મારા માટે શું છે, 3,6 છે. ચલો 3,3 નું ઉલટું 3,3, આ થઈ ગયું. 6,6 નું ઉલટું 6,6, 9 નું 9,9, 12,12. ચલો 12,6 નું 6,12 નું 6,12 આવવું જોઈએ. જો તો અહીંયા લખી શકું કે અહીંયા પહેલો રીઝન લખી શકું કે અહીંયા 6,12 બિલોંગ્સ ટુ આર છે, એટલે કે સોરી એસ છે મારા પાસે. મારો સંબંધ તો એસ દર્શાવે છે, તો 6,2 બિલોંગ્સ ટુ એસ આવશે મારા પાસે. તો મારે શું જોવાનું છે, બટ
પણ 12,6 નોટ બિલોંગ્સ ટુ એસ, માટે મેં લખી શકું કે આ સંમિત સંબંધ નથી. ચલો, સંમિત સંબંધ નથી એટલે કે સામ્ય સંબંધ પણ નથી. સંમિત સંબંધ છે તે પણ ઓપ્શન કેન્સલ. હવે ખાલી બચ્યું માત્ર સવાચક અને સંમિત પરંપરિત છે, એટલે મારે હવે જોવું પડશે પરંપરિત છે કે નહીં તેના માટે. ચલો, પરંપરિત છે કે નહીં તેના માટે ચકાસવા માટે કીધેલું કે જેનાથી સ્ટાર્ટ થાય તેનાથી એન્ડ થવું જોઈએ, અને તેના પરથી કોણ મળે તે કે નહીં તે મારે જોઈ લઉં તો મારા પાસે આન્સર આવી જાય. ચલો, તો તે જોઈએ કે પરંપરિત છે કે નથી તે કિસ્સો જોઈ લઈએ આપણે. ચલો, પરંપરિત માટેના કિસ્સા મેં કીધું જેનાથી એન્ડ થાય જેનાથી સ્ટાર્ટ થવું જોઈએ. ચલો, તો હવે તે ચકાસીએ. ચલો, તો જો પહેલાં 3 થી એન્ડ થાય છે, 3 થી સ્ટાર્ટ થતું છે મારા પાસે 9, અને પરિણામી આવશે 3,9, તો એ આવી ગયું, તો પહેલું ચકાસી લીધું. ચલો, 3 થી બીજું ચાલુ થતું છે 3,3, અને તેનું પરિણામ આવી ગયું 3,12. ચલો, એ પણ બરાબર છે, એટલે એ પણ પરિમિત આવી ગયું. ચલો, 6 થી સ્ટાર્ટ 6 થી એન્ડ થતું ને 6 થી સ્ટાર્ટ થતું આ પરિણામી આવે 6,12, છે જ આ ગણમાં આવી ગયું, તો માટે નીકળી ગયું. ચલો, બીજું 6 થી સ્ટાર્ટ થતું કોઈ નથી, એટલે હવે 9 થી સ્ટાર્ટ થતું 9 થી એન્ડ થતું જુઓ. ચલો, 9 થી એન્ડ થતું ને 9 થી સ્ટાર્ટ થતું કોઈ છે નથી, તો છોડી દેવાના માટે. ચલો, 12 થી એન્ડ થતું ને 12 થી સ્ટાર્ટ થતું કોઈ નહીં મળે, એટલે બી છોડી દો. 12 થી એન્ડ થતું છે 12 અને સ્ટાર્ટ થતું છે 12, પર પરિણામી આવે 6,12, તો એ પણ છે. ચલો, એ પણ પતી ગયું. ચલો, 9 થી સ્ટાર્ટ થતું ને 9 થી એન્ડ થતું તો આપણે ચેક કરી લીધા. જો 9 થી એન્ડ થાય ને 9 થી સ્ટાર્ટ થાય આ છે, પરિણામી આવે 3,9, તો તે આપેલું 6 લેડી ગણમાં જુઓ. નેક્સ્ટ જો પછી 3,12, 12 થી એન્ડ થતું ને 12 થી સ્ટાર્ટ થતું 3,12, અને 6 થી એન્ડ થતું તો 3,12 છે મારા પાસે. તો બધા ઘટકો મને અહીંયા મળશે કે જેના પરિણામી સંમિત મળે છે, માટે માત્ર સવાચક સંબંધ નથી, એટલે કે મારો આન્સર શું આવશે આ કિસ્સામાં 6, એટલે કે સી આન્સર આવશે કે સ્વવાચક અને પરંપરિત છે, સંમિત સંબંધ નથી. ચલો, આજના માટેનો એક છેલ્લો પ્રશ્ન છે તેની ચર્ચા કરી લઈએ. ચલો, તે આપેલું છે જો x, y, xy બિલોંગ્સ ટુ n હોય તથા x² - 4xy + y² = 0 હોય, આ વ્યાખ્યાથી સંબંધ એ ખાલી જગ્યા માટે જ્યાં n પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે, પાછું સ્વવાચક છે પરંતુ સંમિત પરંપરિત નથી, સંમિત તથા પરંપરિત છે. પછી મને આપેલું છે ડાયરેક્ટલી સ્વવાચક અને સંમિત છે, અને લાસ્ટમાં મને આપવામાં આવેલું છે સંમિત કે પરંપરિત નથી. ચલો, તો હવે મારે અહીંયા જોવાનું છે કે મને આન્સર કેવી રીતે જોવા મળશે. તો ખૂબ જ સરળ પ્રક્રિયા છે, કંઈ વધારે હાર્ડ કરવાની જરૂર નથી. તમારે પહેલાં તો આ સમીકરણનું સાદુરૂપ આપો. આ રેખાઓની ક્રમયુક્ત જોડ બતાવે છે જેનો ગુણાકાર કરેલો છે લોકોએ. જો મેં આનું અવયવ પાડું તો મને જો આવી રીતે મળશે, અને આ રીતે લખું મેં આ સમીકરણને x², 4xy ને મેં થોડી વાર માટે લખી દઉં -xy. તમને જોઈ એટલે તમને ખ્યાલ આવશે કે આપણે શું મળશે છે કે -xy - 3xy + 3y² = 0. ચલો, પહેલાંમાંથી x કોમન કાઢો એટલે તમને મળી જાય x - y, -3y કોમન કાઢો તો તમને મળી જશે પાછું x - y = 0. માટે તમને એક સમીકરણ મળી ગયું x - y, અને બીજું મળી ગયું x - 3y = 0. માટે તમને ક્યાં તો મળશે x = y અથવા x = 3y મળી ગયું. ચાલો, હવે જોઈએ કે સ્વવાચક સંમિત કે પરંપરિત છે કે નહીં હોય તે છે. હવે જો ઇમ્પ્લાઇઝ ધેટ જો x = y થઈ જાય તો માટે કહી શકું કે x બિલોંગ્સ ટુ x બધા ગણ માટે s માં આવવાનો છે, માટે તમે લખી શકો કે એક છે સ્વવાચક છે. પરંતુ તમે આના માટે ચકાસો હવે x, 3y માટે. ચલો, તો હવે x, 3y ની ચકાસું તો x બરાબર જો 1 લઈ લઉં અને y બરાબર મેં લઈ લઉં 1. જો x બરાબર 1 લઉં તો y ની વેલ્યુ શું મળે 1/3. y ની વેલ્યુ શું મળે 1/3 મળે. ઠીક છે ને? તો જો મેં મૂલ્ય એવું લઉં કે y બરાબર જો 1 લઈ લેતે તો x ની વેલ્યુ શું મળશે 3, અને જો x બરાબર 1 લઈ લો તો y ની વેલ્યુ શું મળે મને 1/3. એટલે બંને ઉલટા મળ્યા. જો 1 ઇન્ટરચેન્જ કરતાં મને 3 મળ્યું નથી, માટે એ તમે કહી શકો કે માટે એ સંમિત નથી. ચલો, સંમિત નથી એટલે કે સંમિત છે તે કિસ્સો નીકળી ગયો. આ પણ સંમિતનો કિસ્સો નીકળી ગયો. હવે સ્વવાચક છે પણ પરંપરિત છે કે નહીં તે ચકાસણી કરવાની છે. ચલો, હવે પરંપરિતની ચકાસણી કેવી રીતે કરવાના, પરંપરિત છે કે નહીં તે ચકાસણી કરવાની છે આપણે. જો તો આપણે શું કરીએ, જો તેના માટે સિમ્પ્લાય કરીએ કે ધારો કે મેં x બરાબર લઈ લઉં 9, y બરાબર લઈ લઉં 3, x બરાબર લઈ લઉં 9 અને y બરાબર લઈ લઉં 3, તો મને મળે 9 = 9 મળી જશે, વાંધો નથી. પરંતુ જો મેં x બરાબર 3 અને y બરાબર 1 લઈ લઉં તો મને શું મળશે, જો તો મને મળશે 3 બરાબર 3. પર ઇમ્પ્લાઇઝ ધેટ મેં x બરાબર 9 લઉં અને x બરાબર 1 લઉં તો મને મળશે 9 બરાબર 3, જે ઇક્વલ નથી. તો આ થઈ ગયું તમારું AB, આ થઈ ગયું તમારું BC, અને આ તમે ચેક કર્યું AC, પર AC તમારા સંબંધમાં આવ્યું નથી, એટલે કે પરંપરિત પણ નથી, એટલે કે આ ઓપ્શન પણ કેન્સલ. એટલે મારો આન્સર કયો આવશે આ કિસ્સામાં? પહેલો આન્સર મારો સાચો જવાબ જોવા મળશે.
તો આ રીતે તમે ચકાસી શકો છો કે એ સંમિત છે કે નથી. તો આજનો વિડીયો આપણે અહીં જ પૂર્ણ કરીશું. નેક્સ્ટ વિડીયો કાલે હું મોકલાવીશ, તેમાં આપણે આના બાકીના પ્રશ્નોની જે ડબલઈમાં આવેલા હતા તેની ચર્ચા કરીશું. તો આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.